નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। કેશોદ તાલુકાના આંગણવાડીના ICDS ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પોતાના મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા બાબતે કહેવામાં આવ્યું હતું। તેના વિરોધને લઈને આંગણવાડીઓના બહેનો દ્વારા સાથે મળીને વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ આવેદનપત્ર પાઠવા બાદ એકાઉન્ટ નહીં ખોલવાનો પણ સખત વિરોધનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। મારું નામ છે રાતિયા શાંતિબેન ડી અને હું કેશોદમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમે છે ને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવા અમારા જિલ્લામાંથી પરિપત્ર કાગળ આવ્યો છે। તો અમને કીધું છે કે તમારે આ 3 ખાતા ફરજિયાત ખોલવાનું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર। તો હવે આ 3 ખાતા અમારા પર્સનલ મોબાઈલમાં ખોલવાના છે, કેમ કે સરકારશ્રી તરફથી જે મોબાઈલ આવ્યા હતા એ તો અમારા દોઢ વર્ષમાં બધા પૂરા થઈ ગયા કે બંધ જ છે અત્યારે। અને અમને માત્ર ને માત્ર એક સિમ કાર્ડ આપવામાં આવ્યું છે। તો અમે પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરીએ છીએ। તો પહેલા અમને સરકારે એવું કીધું કે પોષણ ટ્રેકરમાં કામગીરી કરો, એટલે અમે પોષણ ટ્રેકર અમારા પોતા પર્સનલ મોબાઈલમાં ખોલી અને કામગીરી કરીએ છીએ। અત્યારે હાલમાં અમારા કેન્દ્ર ખોલવું હોય તો અમારા પર્સનલ મોબાઈલનો જ ઉપયોગ કરવો પડે છે। અને ત્યારબાદ અમને 2 મહિના પહેલા એવી કામગીરી સોંપવામાં આવી FRS ની, તો કે ભાઈ બધાય લાભાર્થીનું તમે FRS કરો અને OTP લઈ અને પૂરું કરો કામગીરી। તો એમાં પણ અમે અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં કર્યું છે, જેથી અમારા મોબાઈલ પણ બંધ થવાને આડેગાળે છીએ। અને સામે લાભાર્થી પણ એટલા કંટાળી ગયા છે કે એ લોકો પણ 8-8, 10-10 વખત અમને OTP આપે છે। કોઈ બહાર ગયું હોય, કોઈ કામ ધંધે નોકરીએ, તો પણ અમારે એના પાસેથી OTP લેવો પડે અને કામગીરી પૂરી કરવી જ પડે અમારે। તો હવે સરકારને જો કામગીરી જોતી જ હોય મોબાઈલમાં, તો એ લોકોને અમને નવા મોબાઈલ પ્રોવાઈડ કરવા જ પડે। જો કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પણ આવી ગયેલી છે, તો અમને કેમ અમારા સુધી અમારા મોબાઈલ પહોંચ્યા નથી? અને અમે જો અમારા મોબાઈલમાં કરશું અને હવે અમને કહે છે કે તમે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલો, તો એમાં અમારા ઘરના અમને પરમિશન આપતા નથી। પ્લસમાં જે મોટી ઉંમરના બહેનો છે એને તો એનું કંઈ આવડવાનું જ નથી। અને જો ભૂલથી કંઈ મુકાઈ ગયો અજુગતું, કોઈ કોમેન્ટ કરી, કોઈ ફોટાનો દુરુપયોગ કર્યો, તો એનું જે પોઈન્ટ આવવાના છે અથવા તો પ્રશ્ન આવવાના છે, તો એની સામે તો અમારી સામે લડવા આવશે લાભાર્થી, કાંઈ થોડા કોઈ ઉપરી ખાતા પાસે જવાના છે। તો અમને તકલીફ પડે છે, એટલે અમે આ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવાના નથી અને સખત વિરોધ કરીએ છીએ।